પ્રિયજનોને પર્યાપ્તતા પ્રદાન કરવી એ તમારી વિશેષતા જણાય છે. તમે તેમને હળવા, સલામત અથવા આનંદિત જોવાનું પસંદ કરો છો જે તમને સલામતી અને આનંદની ભાવના આપે છે. અજાણતા, સારું અનુભવવા માટે કોઈના પર આધાર રાખવો. તમારી લાગણી અનિચ્છનીય બની જાય છે. દરેક વ્યક્તિને શીખવા અને વધવા માટે તેની પોતાની જગ્યાની જરૂર હોય છે. તમારે તે કરવા માટે તમારી જાતને પણ જગ્યા આપવી જોઈએ. તેઓ જ્યાં છે ત્યાં બધું જ હોવું જોઈએ. છતાં તમને તમારા જાદુઈ સ્પર્શની જરૂર હોય તે અપૂર્ણ લાગે છે. હેરાનગતિ એ છે જે તમે ઉત્તેજિત કરો છો. કોઈ પણ વ્યક્તિ માટે આ વાતાવરણમાં પરિપક્વતાપૂર્વક વિકાસ કરવો મુશ્કેલ છે. તમારે તમારા પર શું વ્યક્તિગત વિકાસ જમાવવો તે વિશે સમજપૂર્વક સમજવું જોઈએ. પછી આ ઉદાહરણ દ્વારા દોરી જાઓ. ચૂંટવું અને પસંદ કરવું, તમારા મોંમાં કંઈ પણ સારું લાગતું નથી. એક અલગ પરિપ્રેક્ષ્ય રાખવા માટે તમારે એવી કોઈ વસ્તુ સ્વીકારવી જોઈએ જે તમને નારાજ હોય. જૂની પેટર્નને વળગી રહેવું સ્વ-સુધારણા માટે સારું નથી. તેથી તમારા નિર્ણયને જવા દો અને તમારી ગ્રહણશીલતા વધારો. ઓછા બોજ સાથે પોતાને પુરસ્કાર આપવા માટે યોગ્ય સંતુલન શોધો. આના માટે તમારે અમુક એવી પ્રવૃત્તિઓને જવા દેવાની જરૂર છે કે જે તમારી સુખાકારીને લાભ ન આપતી હોય, જેમ કે નકારાત્મક વાઇબ ધરાવતી. તદુપરાંત, તમારી જાતને એવી દયા આપવા માટે કે જેના તમે લાયક છો, ચિંતા, ઉતાવળ અને ડર જેવી તમારી અપ્રિય લાગણીને મુક્ત કરવા તમે શું કરી શકો? તમારા વિચાર વિશ્વને ખુશ કરવા માટે ખૂબ મુશ્કેલ છે. તેને ચાલુ રાખવું એ પ્રિયજનો માટે સંઘર્ષ છે. તમે તમારી જાતને અન્ય લોકો પર કેવી રીતે લાદશો તે સરળ બનાવો. તમારામાં એક કાળી બાજુ છે જેનો તમે વ્યવહાર કર્યો નથી. તેની લહેર અસર સમજવા માટે તમારે સપાટીની નીચે જોવું જોઈએ. એક કડવી ઘટના સપાટી પર આવવા માંગે છે. તમારે તેની અવગણના ન કરવી જોઈએ કારણ કે તમે જે રીતે કાર્ય કરો છો તે તમારા સાજા ન થયેલા ઘા સાથે જોડાયેલું છે. જ્યારે તમે આ દુઃખને સ્વીકારો છો, ત્યારે તમે સકારાત્મક રીતે બદલી શકો છો. જ્યારે કોઈ પરિસ્થિતિ તમારા માટે સંવેદનશીલ બને છે, ત્યારે તમે તમારી આંતરિક સમસ્યાને સ્વીકારવા માટે ઊંડા જવાને બદલે ક્ષણને સ્થિર કરવાનું વલણ રાખો છો. તમે જે વિચારો છો તેના વર્ણનને તમે નિયંત્રિત કરી શકતા નથી. એવું કંઈક છે, અથવા ઘણું બધું, જે તમે તમારા વિશે જાણતા નથી. ચોક્કસ સંબંધ માટે, રક્ષણ કરવાની તમારી ફરજની ભાવનાને કારણે કોણ સાચું કે ખોટું છે તેના પર ભાર મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં પ્રેમ સંબંધમાં અંધકાર પેદા કરે છે. તમારું વલણ આ વ્યક્તિને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે જુઓ. સકારાત્મકતા વધારવા માટે વ્યક્તિગત જગ્યામાં આદર જરૂરી છે.